નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ગુજરાત બજેટ 2024 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? કનુભાઈ દેસાઈ દ્વારા. કનુભાઈ દેસાઈએ સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું? તો કનુભાઈ દેસાઈએ સતત ત્રીજી વખત બજેટ રજૂ કર્યું છે. ગુજરાત બજેટ 2024 કુલ કેટલું રહેલું છે? તો 3,32,465 કરોડ. ગુજરાતમાં સૌ પ્રથમ બજેટ કયા વર્ષમાં રજૂ થયું હતું? 1960માં. ગુજરાતમાં સૌથી વધુ 18 વખત બજેટ કોને રજૂ કર્યું છે? તો ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર છે વજુભાઈ વાળા. ગુજરાતમાં સૌ પ્રથમ બજેટ કોને રજૂ કર્યું હતું? જીવરાજ મહેતાએ. ગુજરાત બજેટ 2024માં કેટલા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે? 7 શહેરોને, જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને વઢવાણ. ગુજરાત બજેટ 2024માં પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ માટે કયો એક નંબર જાહેર કરાયો? 112. શહેરમાં 10 મિનિટ અને ગ્રામીણ વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ પહોંચી જાય તેવી સુવિધા અપાશે. ગુજરાત બજેટ 2024માં અમદાવાદ મેટ્રોને કયા સ્થળ સુધી લંબાવવાની જાહેરાત કરાઈ? અમદાવાદથી ગાંધીનગર. મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. ગુજરાત બજેટ 2024માં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓ માટે કઈ યોજનાની જાહેરાત કરાઈ? નમો લક્ષ્મી યોજના. ગુજરાત બજેટ 2024માં ચાલુ વર્ષે એસટી વિભાગમાં 2000 બસ અને આગામી વર્ષે કેટલી નવી બસો ઉમેરાશે? 2500. ગુજરાત બજેટ 2024માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા કઈ યોજનાની જાહેરાત કરાઈ? નમો સરસ્વતી યોજના. રાજ્ય સરકાર સ્ક્રેપ વાહન માફી યોજનાની જાહેરાત. 8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે આવે તો પડતર ચલાણ માફ થશે. છેલ્લા 1 વર્ષના ચલાણ આવા વાહનો પર માફ થશે. 52,000 વાહન માલિકોને 700 કરોડની રાહત થશે. આ યોજના 1 વર્ષ માટે લાવવામાં આવી. રાજ્ય સરકારે બજેટમાં નવા કોઈ વેરા ન નાખી જનતાને રાહત આપી. જૂના કોઈ વેરાના દરમાં ફેરફાર કરવામાં આવ્યો નહીં. વર્ષ 2024-25નું 900.72 કરોડની પુરાંતવાળું બજેટ. સહકારી સભાસદો માટે 50,000ની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ. 9 લાખથી વધુ સહકારી સભાસદોને થશે લાભ. ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. શિક્ષણ વિભાગમાં 45,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવાશે. આ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી. શિક્ષણ વિભાગના બજેટમાં 11,463 કરોડનો વધારો. શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં પ્રયાસ. નવા 15,000 ઓરડા બનાવવાનું કામ પૂર્ણ.
15,000 શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર્સ અપાશે. 162 નવી સરકારી માધ્યમિક શાળા શરૂ કરાશે. નમો લક્ષ્મી યોજના હેઠળ 1250 કરોડની જોગવાઈ. નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડની જોગવાઈ. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3,000 કરોડની જોગવાઈ. સ્કૂલ ટ્રાન્સપોર્ટ માટે 260 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડ. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માટે 160 કરોડ. મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની 1,000 જગ્યાઓ ઊભી કરાશે. પોલીસને સ્માર્ટ પોલીસ બનાવવાનો પ્રયાસ. પોલીસ મહેકમમાં વધારો કરવામાં આવશે. આધુનિક સાધનો વાહનોની ખરીદી પર ભાર મુકાયો. પોલીસ જવાનોને આધુનિક તાલીમ અપાશે. ટ્રાફિક નિયમ અને માર્ગ સુરક્ષાને વધુ અસરકારક બનાવાશે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવા ₹120 કરોડ. પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવા ₹69 કરોડની જોગવાઈ. મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની 1,000 જગ્યાઓ ઊભી કરાશે. SRFP અમદાવાદ વાવ ખાતે સ્પેશિયલ એક્શન ફોર્સ બનાવાશે. સ્પેશિયલ એક્શન ફોર્સના વિકાસ માટે 25 કરોડની ફાળવણી. અયોધ્યામાં ગુજરાતી યાત્રીઓ માટે વિશેષ આયોજન થશે. અયોધ્યામાં ગુજરાતી યાત્રીઓ માટે ભવન બનાવવામાં આવશે. ગુજરાતી યાત્રી ભવન માટે જમીન મેળવવામાં આવે. આ માટે ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.